ગુડ ઇવનિંગ બધાને. ગુડ ઇવનિંગ. બે ચેપ્ટર કર્યા. સર વોઇસ નથી આવતો. ઓકે રેડી. ઓકે ગુડ ઇવનિંગ બધાને. આપણે બે ચેપ્ટર રીઝનિંગ ના પૂરા કર્યા. આજે મેથ્સ થોડું ચાલુ કરીએ, બરાબર. નફો અને ખોટ. વોઇસ કપાયો સર. અવાજ નથી આવતો સર અવાજ નથી આવતો સર. સાઉન્ડ સર સાઉન્ડ. મ્યુટ થઈ. ઓકે રેડી. હવે ડન. ઓકે ડન ડન. ઓકે ઓકે તો નફો અને ખોટ ચેપ્ટર આજે આપણે ચાલુ કરવું છે, બરાબર. સૌથી પહેલા તો પ્રાઇમરી જે વિગતો છે એની જનરલ એ જોઈ લઈએ આપણે. નફો ખોટ એને લગતા મુખ્ય શબ્દોમાં જોઈએ આપણે તો સૌથી પહેલું છે મૂળ કિંમત, પછી છે ખરીદ કિંમત, વેચાણ કિંમત, ખરાજાત, નફો, ખોટ, ટકાવારી. આટલા શબ્દો પ્રાઇમરી ડિટેલ આપણે પેલા જોશે, બરાબર. તો સૌથી પહેલી વસ્તુ તો નફો અને ખોટ. નફો એટલે ફાયદો, ખોટ એટલે નુકસાન, બરાબર. પૈસાની ગણતરી આપણે જોવાની છે એટલે કઈક વસ્તુ લેવાની હશે, કઈક વેચવાની હશે, બરાબર. સિમ્પલ વસ્તુ છે. ફાયદો આપણને ક્યારે થાય? જ્યારે લીધી હોય વસ્તુ ત્યારે જ તમે જે ચૂકવા હોય, એટલે કે તમારી મૂળ કિંમત છે અથવા તો પડતર કિંમત છે એના કરતા વધારે પૈસા તમને મળે, બરાબર. દાખલા તરીકે તમે કોઈ એક વસ્તુ 10 રૂપિયાની લીધી તો નફો આવવા માટે તમને મિનિમમ કેટલા રૂપિયામાં વેચાવી જોઈએ એ વસ્તુ? 20 રૂપિયા બરોબર છે. એટલીસ્ટ 10 કરતા વધારે. 10 થી વધારે. 10.5 હોય, 11 હોય, 12 હોય, 20 હોય, 30 હોય, 50 હોય, બરોબર. પણ એટલીસ્ટ 10 કરતા વધારે હોવા જોઈએ કિંમત, બરાબર. તો તમને નફો થાય. 10 માં જ વેચો તો નહીં નફો નહીં નુકસાન, અને 10 કરતા ઓછામાં વેચો એ પછી 9.5 રૂપિયામાં વેચો તો નુકસાન જ થાય, બરોબર. જો તમે 9 રૂપિયામાં વેચો, 8 માં વેચો, આ નુકસાની થશે. તો પહેલી વસ્તુ એ છે કે નફો અને નુકસાન, નફો અને ખોટ. નફો એટલે શું? તમે જેટલામાં લીધેલી હશે વસ્તુ એના કરતા વધારે રૂપિયામાં વેચી શકો તો નફો થાય. એના કરતા ઓછામાં વેચાય તો ખોટ જાય, બરોબર. હવે શેના ઉપર ગણવાનું આ? દાખલા તરીકે કોઈ એક ફ્રીજ હું લઈ આવ્યો, બરાબર. મારો શોરૂમ છે મોટો. ફ્રીજ મેં બોમ્બે થી મગાવ્યા, ઇમ્પોર્ટ કર્યા ત્યાંથી, બરાબર. ત્યાંથી મને એક પીસ 10,000 રૂપિયાનું કીધું અને અહીંયા આવીને હું એ પીસ 10,500 માં વેચી દઉં તો મને નફો થશે? ઈ પીસ કેટલામાં કીધું સર તમે લઈ આવે? 10,000 માં ત્યાંથી મને મળ્યું મુંબઈમાં, બરાબર. એક સાથે લોટ આપણે ઉતાર્યો એટલે મુંબઈમાં મને 10,000 રૂપિયામાં એ લોકોએ આપ્યું મુંબઈ, અને હું અહીંયા રાજકોટમાં એ ફ્રીજને 10,500 માં વેચ્યું તો મને નફો થશે કે નહીં, અને કેટલો થશે? ₹500 થશે સર. નહીં થાય સર. ના થાય સર. ત્યાંથી લેવા છે એની કિંમતે ગણવાની થાય ને. યસ. મને બોમ્બેમાં એ લોકોએ 10,000 માં આપ્યું, ત્યાંથી હું અહીંયા લઈ આવું, બરાબર. ઈ ખર્ચો ગણવાનો, ટ્રાન્સપોર્ટેશનનો, ઉપરાંત 50 ફ્રીજ દાખલા તરીકે મેં અહીંયાથી લીધા, એમાંથી ટ્રાન્સપોર્ટેશનમાં એકાદા ફ્રીજમાં કંઈક ગોબો પડ્યો, કંઈ પ્રશ્ન થયો, બરોબર. તો ઈ કિંમત મારે એમાં એડ કરવાની, બરોબર. મારે ગણવાનું શું રહે છેવટે કે 10,000 ના 50 ફ્રીજ, તો હું 10,000 ગુણ્યા 50 કરીશ એટલે 5 લાખ રૂપિયા. ટ્રાન્સપોર્ટેશનના 20,000 તો 5,20,000. દાખલા તરીકે એકાદું ફ્રીજ, એમાંથી 2 ફ્રીજ કઈ પ્રોબ્લેમ આવી ગયો એમાં, પડ્યા કે કઈ જે કઈ પણ થયું તે, બરાબર. એટલે 2 ફ્રીજ કાઢી નાખવાના તો 48 ફ્રીજ મને 5,20,000 માં પડ્યા. આવું થાય. એટલે 10,000 માં એક ફ્રીજ પડે નહીં, બરોબર. તો ગણતરીમાં શું તમારે કરવાનું? આ જે બધા થયા ને ખર્ચા, બરાબર, કે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો થયો, કઈ નુકસાની થઈ, એ બધાને કહેવાય ખરાજાત,
બરાબર, ગણિતની ભાષામાં એને કહેવાય છે ખરાજાત. એ આપણે મૂળ કિંમતમાં ઉમેરવી પડે. એ તમારી પડતર કિંમત કહેવાય. બરાબર, એટલે 3 શબ્દો થયા. પેલું મૂળ કિંમત, એટલે જે વસ્તુ જે ભાવમાં તમે વસ્તુ લીધી છે એ તમારી મૂળ કિંમત છે. પછી ખરાજાત, તો કે મૂળ કિંમતને મૂળ જગ્યાએ પહોંચાડવા માટે જે એડિશનલ ખર્ચો કરવો પડે, બરાબર, ટ્રાન્સપોર્ટેશનનો હોઈ શકે, કઈ મોટા મશીનરી હોય તો ફિટિંગનો ચાર્જ હોઈ શકે, બરાબર. તો એ જે વસ્તુ થાય એ તમારી ખરાજાત છે. પછી એમાં કઈ પ્રોસેસિંગ કરવું પડે. દાખલા તરીકે ફ્રૂટ્સ છે, બરાબર, શાકભાજી છે, ફ્રૂટ છે, ફૂલોનો તમે વેપાર કરો. દાખલા તરીકે બહારગામથી ફ્લાવર્સ ઇમ્પોર્ટ કરીને લાખો રૂપિયા કમાય છે માણસો, બરાબર, પણ અહીંયાથી 10 રૂપિયાનું એક ફૂલ લઈ આવે તો અહીંયા 11 રૂપિયામાં વેચવામાં એને કાંઈ નફો થાય નહીં. કારણ શું એનું? પેલું તો ટ્રાન્સપોર્ટેશન. પછી તો કે પછી એ ફૂલને જાળવી રાખવા માટે, એમને એમ રાખવા માટે એના ઉપર પ્રોસેસ કરવી પડે. તો એ પ્રોસેસિંગ ફી ના એને પૈસા એમાં ગણવા પડશે, બરાબર. આ બધું શેમાં ગણાશે? ખરાજાત. એટલે પેલી વસ્તુ મૂળ કિંમત સમજાઈ ગયું બધાને, બીજું ખરાજાત સમજાઈ ગયું. એ બેનો સરવાળો થાય આપણી પડતર કિંમત. એટલે આપણે ઘણીવાર સાંભળ્યા હોય વેપારીને કે એટલી તો પડતર નથી મારી. મૂળ કિંમત નહીં કહે, શું કે છે? પડતર. એટલે પડતર એટલે શું? તમારામાંથી કોણ કહેશે? ચાલો હવે, પડતર કિંમત એટલે યસ, મૂળ કિંમત વત્તા ખરાજાત. એટલે અહીંયા દાખલામાં ખરાજાત શબ્દ વાપર્યો હોઈ શકે, અથવા તો આવું કઈ કીધું હોય, બરાબર, કે ભાઈ આના ઉપર આટલો ખર્ચો થયો, આ પ્રોસેસિંગ ફી ચૂકવી, આટલા પીસ ડેમેજ થયા. તો તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે, બરોબર. ખરાજાતના આટલા પ્રકાર હોઈ શકે. પ્રોસેસિંગ ફી હોઈ શકે, કઈ ટ્રાન્સપોર્ટેશન નું તો જનરલી હોય જ, બરોબર. કઈ પીસ ડેમેજ થઈ ગયા હોય તો તમારે બાદ કરી નાખવા પડે, બરાબર. દાખલા તરીકે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. 10 સામાન્ય 10 મોબાઈલના પીસ 2000 રૂપિયાનો એક, એવા 10 પીસ હું મગાવું બોમ્બે થી અહીંયા, બરોબર. એમાંથી એક મોબાઈલની સ્ક્રીન તૂટી ગઈ, તો હવે મને અને ટ્રાન્સપોર્ટેશનના 1000 રૂપિયા થયા, બરાબર. સ્ક્રીન શેર કરી દઉં અને લખવું એટલે તમારે બહુ ચિંતા ન થાય, સમજાય થોડું. 2000 ની એક એવા 10 પીસ આપણે ખરીદા બોમ્બે થી. 1000 રૂપિયા આપણે ચૂકવા ટ્રાન્સપોર્ટેશનના, અને એક પીસ એમાંથી ડેમેજ થઈ ગયું, એટલે એક પીસ નથી હવે આપણી પાસે, એવું સમજી લ્યો, બરોબર. તો મારી પાસે વૈધા કેટલા પીસ? 9 પીસ. 9 ટોટલ 9 પીસ ના કુલ રૂપિયા કેટલા થશે? 18,000. હા, 18,000 નહીં, બરોબર. 9 મોબાઈલ ની પડતર કિંમત કેટલી થઈ? 21,000. કારણ કે પીસ ડેમેજ થઈ ગયો એ તો મારે લીધે થયો. દુકાનદારે મને કેટલા આપ્યા? 10. મેં પૈસા કેટલા આપ્યા એને? 2000 ગુણ્યા 10 એટલે 20,000 આપ્યા પેલી વસ્તુ. પછી 1000 રૂપિયા મેં ટ્રાન્સપોર્ટેશન ના આપ્યા, તો મારા 21,000 રૂપિયા ગયા. એટલે 9 પીસ મને 21,000 રૂપિયામાં પડ્યા. હવે પડતર કિંમત આવી રીતે ગણવાની થાય કે 21,000/9, બરોબર. આ જે થાય એ મારી પડતર કિંમત આવે. એટલે 2000 રૂપિયા નહીં થાય, બરોબર. એપ્રોક્સિમેટલી 2200 ની ઉપર થાય. એટલે આપણે 2300 ગણી. તો હવે હું 2300 ની ઉપર જેટલામાં વેચું તો મને, દાખલા તરીકે હું 2500 માં એક પીસ વેચું તો 25 ગુણ્યા 9 225, 22,500 રૂપિયા મળ્યા મને. તો નફો કેટલો થયો? 1,500. 1,500, બરોબર. જો એવું ન વિચારી શકાય કે 2000 રૂપિયામાં મળ્યા અને 500 રૂપિયા વધ્યા. અહીંયા આ 2000 હતા, મેં 2500 માં વેચ્યા, તો 500 રૂપિયા નફો ગુણ્યા 9 એટલે 4,500 થાય. એની જગ્યાએ નફો તો 1500 જ થયો, બરોબર. એટલે નફો હંમેશા પડતર કિંમત ઉપર ગણાય. એટલે વેપારીઓ આપણે હંમેશા કહીને તો ભાવ તમે કરાવો ત્યારે વેપારી શબ્દ શું વાપરે? એટલી તો સાહેબ અમારી પડતર નથી, બરાબર. પડતર એટલે શું? તો જે તમે વેપારીને પેલા ચૂકવી એ મૂળ કિંમત,
એના ઉપર જે વધારાના ખર્ચા તમે આપો, પ્રોસેસિંગ ફી હોઈ શકે, અહીંયા પહોંચાડવાની કિંમત હોઈ શકે, એના સિવાય બીજું કાંઈ હોઈ શકે, નાનું મોટું કાંઈ કરવાનું કામ હોય, તો આ બધું ઉમેરીને જે થાય એ તમારી પડતર કિંમત કહેવાય. બરાબર? એટલા કન્સેપ્ટ ક્લિયર બધાને? નફો એટલે શું, ખોટ એટલે શું, પડતર કિંમત, ખરાજાત, મૂળ કિંમત અને લાસ્ટમાં વેચાણ કિંમત. વેચાણ કિંમત એટલે તમે જે ભાવે વેચો છો એ. બરોબર? આપણે જે ગણતરી કરી ને એવી ગણતરી તમારે એક પણ દાખલામાં આવવાની નથી. આપણે ઉદાહરણ સમજ્યું શેના માટે કે મૂળ કિંમત અને પડતર કિંમત વચ્ચેનો ડિફરન્સ તમને ખબર પડે એટલા માટે. તો આટલા કન્સેપ્ટ પેલા બધાને ક્લિયર? મૂળ કિંમત એટલે શું, પડતર કિંમત એટલે શું, ખરાજાત, વેચાણ કિંમત, નફો, ખોટ. ચાલો આટલામાં કઈ પ્રશ્ન હોય તો કયો, ટકાવારી આપણે હમણાં સમજી. હવે પેલા આટલામાં યસ સર ઓલા તમે કઈ 2200 રૂપિયા છેદમાં સર 9 મૂક્યા હતા ને સર, હા તો એની હિસાબ સર એનો જવાબ કઈ રીતે આવે સર, એ તમે કીધું નહીં સર. ઓકે 22,000 છે છેદમાં મેં મૂક્યા કેટલા 9,000. 9 બરોબર? હવે 9 ના 2,000 લેખે ગણો તો કેટલા રૂપિયા થયા? 9 તો સર પીસ છે એટલે 9 મૂક્યા ને સર, હા, વૈતે 9 9000 પીસ બધા આપણી પાસે એટલે 9 9 પીસ. ઓકે સર, બરોબર? 9 મૂક્યા. 9 પીસ 2,000 લેખે ગણી તો કેટલા રૂપિયા થાય? 18,000. 18,000 થયા. બરોબર? પછી એક પીસના એક જ મિનિટ આ કાઢી નાખું. 9 પીસના મેં 2,000 રૂપિયા લેખે ગણ્યા તો કેટલા થયા? 18,000. હવે એક પીસના 100 રૂપિયા લેખે ઉમેર્યું તો કેટલા ઉમેરાશે? 100 રૂપિયા એક પીસના, તો 900 થાય 9 પીસના. 900 સર. બરોબર? આ 18,000 થયા હતા. હજી આપણે કેટલા ઉમેરવા પડે? 22 નહીં, આઈ થિંક 21 હતા ને? હા 21 હતા. બરોબર? તો હજી 3,000 મારે ઉમેરવા પડે. 100 રૂપિયા ઉમેરું તો 900 ઉમેરી શકાય. 300 ઉમેરી દઉં તો 2700. તો 2300 રૂપિયા લેખે એક પીસ હું વેચું તો 18 ને 2 20, 20,700 રૂપિયા થયા. એટલે મારે 2300 કરતા વધારે વેચવા પડે જેથી કરીને 21,000 પૂરા અને એ ઉપરાંત આપણને નફો મળે. એટલે જ મેં તમને કીધું જો આ કાઉન્ટિંગ તમારે આવવાનું નથી. બરાબર? દાખલામાં કઈ પ્રકારના કાઉન્ટિંગ આવે એ આપણે જોઈ લેશું, શીખી લેશું. આમાં ડીપમાં જવાની જરૂર એટલે ને ખોટા કન્ફ્યુઝ થશું આપણે. બરાબર? દાખલામાં કયા પ્રકારના કાઉન્ટિંગ આવશે એ આપણે જોઈ લઈએ. બરાબર? આ ખાલી ઉદાહરણ તમને આપવા માટે કે મૂળ કિંમતની ગણતરી કેમ થાય, પડતર કિંમત એટલે શું, પેલા કન્સેપ્ટ સમજાઈ જવો જોઈએ આપણને, પછીનું બધું થઈ જશે ઓટોમેટિક. બરાબર? પેલા આ 6 શબ્દો બધાને ક્લિયર? મૂળ કિંમત, ખરાજાત સમજાવો ને એકવાર. ખરાજાત એટલે એવા કોઈ પણ ખર્ચા જે તમને વસ્તુ ખરીદી એટલે તમે દઈ દીધા પેલા, એના પછી તમારું જે ગોડાઉન હોય, તમારી જે શોપ હોય ત્યાં સુધી, અને વેપાર તમારે જે ગ્રાહકને આપવાનું છે. ઘણા સારા સારા દાખલા તરીકે ટીવી ના શોરૂમ જોવો તમે તો એ તમને ફેસિલિટી એક્સ્ટ્રા આપતા હોય કે એ તમારા ઘર સુધી તમને ડિલિવરી આપી દે. અહીંયા માણસ આવીને ફ્રીજ તમે લીધું હોય તો એ આખું ફ્રીજ ફિટ કરી જાય. બરાબર? તો એ ખર્ચો ક્યાં? તમારે તો માણસને નથી દેવાના 500 રૂપિયા, તમે જાતે બોલાવો તો કેટલા થાય એના? 400-500 તો કોઈ પણ લેશે. બરાબર? તો ઈ તમારે નથી પે કરવાના. ઈ કોણ પે કરશે? વેપારી. તો વેપારીને ઈ પૈસા ગણવાના. એટલે એને જે મૂળ કિંમત, દાખલા તરીકે તમે એસી લેવા જાઓ છો તો એસી લેવા વાળો વ્યક્તિએ જે તે કંપનીમાંથી 20,000 નું એસી લીધું હોય તો ઈ 20,000 લેખે હિસાબ કરશે નહીં. એને શું જોવાનું? 20,000 રૂપિયા એને કંપનીને દીધા, પછી કંપનીમાંથી માલ એના ગોડાઉન સુધી પહોંચ્યો, એના કઈ પૈસા થયા હોય તો ઈ એમાં ઉમેરશે. પછી તમને ઘરે પહોંચાડવાની છે એ વસ્તુ, તો ઈ તમને ઘરે ડિલિવરી આપશે, એના પૈસા એમાં ગણશે. ઉપરાંત ઘરે ફિટિંગ કરવા માટે, એસી ફિટિંગ કરવા માટે કોઈ વ્યક્તિ આવશે તો એને 500,000 રૂપિયા જે દેવાના આવશે એ ઉમેરશે. એમાં જો કઈ સાધન સામગ્રીની જરૂર પડતી હોય એક્સ્ટ્રા તો એની પણ કિંમત એમાં ગણાશે. પછી એની પડતર કિંમત નક્કી થાય. તો આ જે બધા વચ્ચેના જે ખર્ચા હતા ને એ બધા ખરાજાત કહેવાય. ટૂંકમાં વસ્તુ મૂળ જગ્યાએથી, એટલે ફેક્ટરીમાં બની હોય, મૂળ જગ્યાએથી
ગ્રાહક સુધી પહોંચે. આ ફેક્ટરી મૂળ જગ્યા જ્યાં વસ્તુનું ઉત્પાદન થયું ત્યાંથી લઈને ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધીમાં વચ્ચે રસ્તામાં નાના નાના જે ખર્ચા થાય ને એ બધા ખર્ચા ખરાજાત કહેવાય. એટલે પહેલા ખરાજાત આવે ને પછી પડતર કિંમત આવશે ને સાહેબ લાસ્ટ? મૂળ કિંમતમાં ખરાજાત ઉમેરો પછી પડતર કિંમત મળે. ઓકે ઓકે, તમે નીચે લખ્યું ને એટલે થોડું કન્ફ્યુઝન હતું. હા, થેન્ક યુ. બરાબર. એટલે મૂળ કિંમત પછી ખરાજાત, એના પછી અચ્છા. તમને પછી પડતર કિંમત આવશે ને? પડતર કિંમત મળે પછી તમે વેચાણ કિંમત નક્કી કરી શકશો. અચ્છા, ઈ ઓકે વેચાણ ઓકે, થેન્ક કિંમત યુ. થાય પછી ખબર પડે કે નફો થયો કે ખોટ. ઓકે સર, થેન્ક યુ. બરોબર. ઓકે, ઓકે ઓકે. ચાલો આટલામાં કઈ ક્વેરી હોય તો કયો, નકર પછી આપણે ટકાવારી એટલે શું ઈ જોઈએ. Hello. યસ સર તમે ફેક્ટરી માંથી તમે માલ નીકળે એમ કીધું ને? હા. હા, તો ફેક્ટરી માંથી નીકળીને કદાચ કોઈ રિટેલર કે ડિસ્ટ્રીબ્યુટર ઈ પરચેસ કરે ને પછી ગ્રાહક પાસે જાય તો ઈ ગણાય જાય? હા, સિમ્પલ વસ્તુ છે. દાખલા તરીકે બાલાજી વેફર લઈ લ્યો, બરાબર. તો બાલાજી વેફર નું એક પડીકું તમને કેટલા રૂપિયામાં મળે છે? 10 રૂપિયામાં. એઝ અ ગ્રાહક તરીકે તમને ઈ વસ્તુ 10 રૂપિયામાં મળે છે, બરોબર. હવે કંપનીમાંથી દાખલા તરીકે વચ્ચે કોણ કોણ હોય એમાં? તમે જેની પાસેથી લીધું ઈ વેપારી, હા, એની ઉપર હોલસેલર, હોલસેલર. બરોબર, અને એની ઉપર કંપની, બરોબર. તો દાખલા તરીકે વેપારીને ઈ વસ્તુ 9.50 માં મળતી હોય, બરાબર. 9 રાખીએ આપણે. હોલસેલર ને ઈ વસ્તુ 8.5 માં મળતી હોય, તો કંપનીને ઈ વસ્તુ તૈયાર કેટલામાં થતી હોય? 7 રૂપિયામાં. 7 રૂપિયા. બરોબર. તો હવે આપણે 7 રૂપિયા નથી ગણવાના. તમે ક્યાંથી લીધી? તો કે છેલ્લે ગણવાનું ક્યાંથી આપણે? હોલસેલર શું જોશે? એને કેટલામાં પડી? 8.5 માં. એને વેચી 9 માં, તો એને નફો થયો, બરોબર. કંપનીને 7 માં પડી, એને 8.5 માં વેચી, એટલે એને 1.5 રૂપિયાનો નફો થયો. 8.5 માંથી 9 માં વેચી તો વેપારીને 50 પૈસાનો નફો થયો, હોલસેલરને. અને વેપારી ઈ વસ્તુ 9 રૂપિયામાંથી 10 રૂપિયામાં વેચે તો એને એમાંથી 1 રૂપિયાનો નફો થાય, બરોબર. એટલે આ બધા માટે વેચાણ કિંમત ને પડતર કિંમત ફરી ગઈ. જો કંપની માટે પડતર કિંમત શું હતી? 7, વેચાણ કિંમત 8.5. હોલસેલર માટે પડતર કિંમત 8.5, વેચાણ કિંમત 9. વેપારી માટે પડતર કિંમત 9 ને વેચાણ કિંમત 10. હવે તમે ગ્રાહક છો અત્યારે, પણ દાખલા તરીકે તમારે પાસે બીજો કોઈ વ્યક્તિ આવ્યો કે આ વેફર મને આપી દે, તો તમે શું કહેશો? તમે કાં 10 રૂપિયા ને કાં એનાથી વધારે જો તો તમે એની પાસેથી 10 રૂપિયા માંગશો. વેફરમાં એ વસ્તુ શક્ય નથી. પણ દાખલા તરીકે કોઈ સારી વીંટી હોય, ઘડિયાળ હોય, બરોબર, મોબાઈલ હોય, તો એમાં એવું બની શકે કોઈ વ્યક્તિ તમને કહે ભાઈ આ વસ્તુ મને ગમે છે, તમે મને વેચશો? તો તમે એને કહી શકો કે ભાઈ મને મારી પડતર કિંમત 100 રૂપિયા છે, 120 માં દેવી છે, બરોબર. વસ્તુ આ થાય, બરોબર. એટલે મુખ્ય આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની રહે, બરાબર. સૌથી પહેલું મૂળ કિંમત, એના ઉપર ખરાજાત, પછી આવશે પડતર કિંમત, એના પછી તમે નક્કી કરશો વેચાણ કિંમત, પછી તમને ખબર પડશે નફો થયો કે ખોટ. જો વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય, વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય, બરોબર. આ બધાની ગણતરી આપણે કરવાની છે ટકાવારીમાં, પર્સેન્ટેજ. તો ટકાવારી એટલે શું, કોણ કહેશે? કોઈ પણ વસ્તુનું 100 ની સાપેક્ષે મૂલ્ય. એક્ઝેક્ટલી, વેરી નાઇસ. કોઈ પણ વસ્તુનું 100 ની સાપેક્ષે મૂલ્ય. આવું શું કામ? તો કોઈ પણ બાબત છે ને એના માટે એકમ એક સરખો હોય ને તો સરળતા રહે. દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંથી એક જગ્યા 500 મીટર છે અને બીજી જગ્યા 2 કિલોમીટર છે. હવે અહીંયા આપણે કમ્પેરિઝન શું કામ કરી શકીએ છીએ? કારણ કે આપણને ખબર છે મીટર અને કિલોમીટર વચ્ચે અંતર શું છે એ, બરોબર. પણ જો હું અહીંયા માઇલ્સ કહી દઉં, આ 2 કિલોમીટર, 500 કિલોમીટર અને 200 માઇલ્સ, હવે આમાંથી નજીક કયું થાય અંતર? તો આપણે કહી શકાય નહીં. કારણ કે કોમન એકમ હોય ને તો તમે એની સરખામણી કરી શકો, સાપેક્ષમાં જોઈ શકો. તો
કોઈ પણ આંકડા માટે આવી એક કોઈ કોમન વસ્તુ ગોતવી પડે પેલા, એના માટે પર્સન્ટેજ નું અસ્તિત્વ થયું. બરાબર, દાખલા તરીકે તમારું રિઝલ્ટ આવ્યું, હવે કોકને રિઝલ્ટ કેવું હોય તો કેવી રીતે કહેવાનું? બરાબર, અમુકના માર્ક્સ 500 માંથી થતા હોય, અમુકના 700 માંથી થતા હોય, અમુકના 800 માંથી થતા હોય. બરાબર, તો નક્કી કેવી રીતે કરવું? દાખલા તરીકે મારી સ્કૂલમાં મારે 8મા ધોરણમાં સ્ટાન્ડર્ડ 8માં કોઈ વિદ્યાર્થીને દાખલ કરવો છે, તો હું શું જોઈશ? એનું પાસ્ટ પરફોર્મન્સ એટલે શું? તો 7મા ધોરણના ટકાવારી શબ્દ જ વાપરી છે ને આપણે. શું કામ? કારણ કે અમુક સ્કૂલ 700 માંથી માર્ક્સ લેતી હોય, અમુક સ્કૂલના ટોટલ માર્ક્સ 600 હોય, અમુકના 1200 હોય, અમુકના 500 જ હોય. તો હવે મારે ગણતરી કેમ કરવાની કે આમાંથી કયો વિદ્યાર્થી વધારે સારો, કયો વિદ્યાર્થી વધારે હોશિયાર? તો એના માટે બધાનો એક કોમન એકમ થઈ જાય. 500 માંથી નહીં, 600 નહીં, 700 નહીં, 1200 નહીં, બધાની ગણતરી 100 માંથી થઈ જાય. બરાબર, 500 માંથી દાખલા તરીકે એને આવ્યા છે 350, તો 70% થયા. 600 માંથી એને આવ્યા છે 420, તો આના 70% જ થયા. ઓમ 350 ને 420 વધારે છે 420, પણ સાપેક્ષમાં તમે જો ટકાવારી તમે ગણો તો બે એક સરખા છે. બરાબર, એટલે ટકાવારી એટલે શું થશે? કોઈ પણ વસ્તુનું 100 રૂપિયામાં મૂલ્ય. બરોબર, આ સમજાણું બધાને? 800 રૂપિયાના 10% મારે કરવા હોય તો 80 રૂપિયા. 80 રૂપિયા. બરોબર છે. કેવી રીતે ગણવાના? તો 800 એ 10, તો 100 એ કેટલા? 100 એ 10 આવશે. 10% એટલે 100 એ 10, 800 એ કેટલા? બરાબર, ગણતરી આપણે કરીએ તો ચોકડી ગુણાકાર કરવાનો. 800 ગુણ્યા 10 છેદમાં 100. મીંડા ઉડી ગયા. 8 ગુણ્યા 10 80 રૂપિયા થયા. જો હવે 80 છે ને, એ આ જ કિંમત રૂપિયામાં આવી ગઈ. એકમ ફરી ગયો. અહીંયા એકમ શું હતો? ટકા. અહીંયા એકમ શું થઈ ગયો? રૂપિયા. તો 800 ના 10% એટલે કેટલા થયા? 80 રૂપિયા. આ સમજાઈ ગયું બધાને? હવે આપણે રિપીટ કર. હલો, હા સર રિપીટ કરજો ને, સમજાણું નહીં સર. એક જ મિનિટ. હાલો સર. યસ, હા હા બોલો સર. 800 ના 10% તો 800 ની પાછળથી એક 0 કાઢ નાખી નો 80 થઈ જાય. થઈ જાય. પણ કેવી રીતે આવ્યા ઈ આપણે ગણવાનું છે. કારણ કે હવે 12% હું પૂછીશ, 18% પૂછીશ, તો 10% કેમ થયા એ ખબર પડે તો પછી ગમે એટલા હોય વાંધો ન આવે. એના માટે બરોબર. હજી એકવાર જોઈ લઈ. 10% આપણે ગણવાના છે. શેના? 800 ના. ટકા એટલે શું? તો 10% એટલે 100 એ 10. બરોબર, તો 100 એ 10, 800 એ કેટલા? પછી ચોકડી ગુણાકાર કરવાનો. તો કે 800 ગુણ્યા 10 છેદમાં 100. મીંડું ઉડી ગયું. વૈદા 80. યસ, સોરી સર, બટ 100 એ 10 ઈ નો સમજાણું સર. 100 એ 10 એટલે ટકા એટલે શું? ટકા એટલે 100 માં રૂપાંતરણ. બરાબર, કોઈ પણ કિંમતનું 100 માં રૂપાંતરણ એટલે ટકા. એટલે ટકા તમે જ્યાં સાંભળો 70%, એનો મતલબ શું થાય? 100 એ 70. 80% એટલે શું થાય? 100 એ 80. બરોબર. ટકા શબ્દ છે ને, એ તમારે અહીંયાથી આ ટકાની નિશાની કાઢી નાખવાની હોય. પર્સેન્ટેજની ટકા નિશાની તમારે કાઢવી હોય તો તમારે શું કરવાનું? આ દાખલા તરીકે પર્સેન્ટેજ છે 70%. બરાબર, હવે 70% વાળી કાઢી નાખવું હોય મારે તો શું લખી નાખવાનું? 100 એ 70. બરાબર, એનું ટૂંકમાં 70% નું પૂરું નામ કયો ને તમે, આપણે ટૂંકમાં લખ્યું ગણિતની ભાષામાં. એને આપણે વિસ્તૃતમાં લખવું હોય તો શું લખાય? 100 એ 70. આ ટકાવારીની વ્યાખ્યા થઈ. સમજાણું બધાને? યસ સર. ક્લિયર? હવે આ ઝડપથી કેમ કરવું આ વસ્તુ પેલા આપણે જોઈ લઈએ, પછી દાખલાઓ ગણીએ. બરોબર, દાખલા તરીકે 1000 ના 10%.
તો સીધો આ 10 હારે ભાગાકાર કરી નાખવાનો. આ 10 આમાંથી કાઢી નાખો. કેટલા વધ્યા? 100. બરોબર. 10% એટલે શું થયું? 110. તો 10 જ વધ્યા ખાલી. બરાબર. જો 10% તમને કોઈ પણ ના કીધા હોય તો ખાલી એક મીંડું તમારે કાઢી નાખવાનું. આ સમજાણું વાત પેલા? હા 1000 ના 10% એટલે કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા. 100 ક્લિયર? 1000 ના 1% કીએ તો 1 રૂપિયો. 2 મીંડા કાઢવા. 10 રૂપિયા. 10 રૂપિયા. બરોબર. 1000 ના જો 1% કીએ તો ઈ 2 મીંડા કાઢી નાખવાના. 10 રૂપિયા થશે. બરોબર. આ સમજાણું? 1000 ના 10% કીએ તો 100 રૂપિયા. 1000 ના 1% કીએ તો 10 રૂપિયા. દાખલા તરીકે 2000 ના 10% કેટલા થશે? 200 રૂપિયા. 200 રૂપિયા. પછી 2780 ના 10%. 278. 278. આ સમજાણું બધાને? હલો હલો યસ. હલો સોરી સર પણ મને તો કઈ સમજાણું નહીં સર યાર. હજી એકવાર કહી દઈ. સર આ તમે જે ટકા વાળા કાઢો સર તમે 2780 ના 10% લઈ કઈ રીતે એનો જવાબ આવી નથી સમજાતો સર. ઓકે, કઈ વાંધો નહીં. જોઈ લઈએ. હજી એકવાર જોઈ. દાખલા તરીકે 500 ના 10%. બરોબર. તો વિસ્તૃત આપણે જોઈને તો શું કરવાનું હોય? જેટલા છે ને એના છેદમાં સીધા 100 મૂકી દેવાના. બરાબર. ઉપરના જે બે હોય ને એનો ગુણાકાર ને નીચે 100. એક મીંડું વયું ગયું, એક મીંડું વયું ગયું. મિનિટ આપણે અને આ બીજું મીંડું વયું ગયું. છેદ ઉડાડ્યા આપણે ભાગાકાર કરીને. તો કેટલા આવ્યા? 50. બરોબર. આ સમજાણું? સર ભાગાકાર કોનો કર્યો સર? 500 ના 10% કીધા આપણે. બરોબર. ઓકે એટલે સર. કોના કીધા? 500 ના. કેટલા ટકા? 5. 10%. તો ઈ બે ઉપર આવશે. અને ટકાવારી છે એટલે ટકાવારીની નિશાની કાઢો એટલે છેદમાં શું આવી જશે? 100. એટલે છેદમાં મૂક્યા 100 આપણે. તો 2 મીંડા વયા ગયા, વધ્યા 50. તો 500 ના 10% કેટલા થયા? 50. અરે જે 50 જે વધ્યા એ સર જવાબ આવી ગયો ને સર 50%. જવાબ. હા, 500 ના 10% નો જવાબ આવી ગયો 50. બરોબર. તો સર આ વાળા એક વધ્યા એ કઈ જવાબ નો કયો ને સર? હે? જે ઓલા 2 0 ઉડાડ્યા સર બરોબર. એકડો વધ્યો 2 બાજુ તો એ જવાબ નો કહેવાય. ગુણાકાર ભાગાકારમાં છે. 50 ગુણ્યા 1 એટલે 50. 50 ભાગ્યા 1 એટલે 50. એટલે એનાથી કઈ ફેર પડશે નહીં. બરોબર. ઓકે, હવે સમજાવું સર થોડુંક. હવે જો આપણે આ જોયું કે 500 ના 10% કેટલા થયા હતા? 50. બરોબર. ટૂંકમાં 10% કરવા હોય તો એક મીંડું કાઢી નાખવાનું રે. આ લોજિક સમજાણું બધાને? યસ સર. હા હવે એવું કોઈ પણ વસ્તુ તમને આપે 8940 10% કેટલા થાય? 894. એક મીંડું કાઢી નાખવાનું, બીજું કઈ કરવાનું નથી. બરાબર. જો 10% કરવાના કે તો એક મીંડું કાઢી નાખવાનું. જો મીંડું કાઢી ન શકાય એમ હોય 8942 તો શું કરવાનું? 894.2. તો એક પોઈન્ટ મૂકી દેવાનો. 894.2. આ 10% થયા એના. એ સર એકવાર સમજાવશો કઈ રીતે એ પોઈન્ટ 2 આવ્યો સર? હા, સમજાવી દઉં. જો ઓલા બધામાં આપણે કરતા હતા શું? 8940 ના છેદમાં 10 આવે તો એક એક મીંડું ઉડી જાય એટલે 894 થાય એના 10%. બરાબર. કારણ કે આપણા અહીંયા બીજા 10 હતા અને અહીંયા 100 હતા એટલે આ બે તો એમને ઉડી જતા એટલે એ આપણે હવે લખતા જ નથી, ગણતા જ નથી. ખાલી એક જ મીંડું જોઈ છે. હવે ઉપર મીંડું હતું તો ઉડી જતું હતું,
મીંડું નથી તો 8,942 ના છેદમાં 10 એટલે શું થાય? તો કે એકે પોઈન્ટ મૂકવાનો. પણ પોઈન્ટ કઈ બાજુથી મુકાશે? હંમેશા જમણી બાજુથી. તો સર કોઈ રકમમાંથી મીંડું હટાવી દેવાનું. ફરીથી શું કીધું? કોઈ બી રકમમાંથી મીંડું હટાવી દેવાનું પાછળ. કોઈ પણ રકમના 10% કે એટલે એક મીંડું કાઢી નાખવાનું. એ એના 10% થઈ જાય સીધા જ. બીજું કઈ કરવાનું નહીં એમાં. 10% કરવાના કે એટલે પાછળની જે સંખ્યા છે ને એ મીંડું એક કાઢી નાખવાનું. જો મીંડું ન હોય તો અહીંયા પોઈન્ટ મૂકી દેવાનું અહીંયા. એટલે આ 10% થઈ ગયા. ગમે એ રકમ આપી હોય, દાખલા તરીકે 9,45,867. આના 10% કે તો 94,586.7 થાય. આટલું જ સિમ્પલ, કઈ કરવાનું નહીં. તો સાતણની છેલ્લી જે રકમ હોય એની પેલા પોઈન્ટ મૂકી દેવાનું ને સર? એટલે જો એ છેલ્લી રકમ 0 હોય તો 0 નીકળી જાય, અને 0 ન હોય તો એના પછી પોઈન્ટ મૂકી દેવાનો. છેલ્લી રકમ પેલા ને સર? હા, છેલ્લી રકમ પેલા. કારણ કે પોઈન્ટ આપણે હંમેશા મુકાય ક્યાંથી? જમણી બાજુએથી. બરોબર? ક્લિયર બધાને? 10% કેવી રીતે થાય? હેલો? હા સર. સર ઓકે ઓકે. 500 ના 10% કેટલા થાય છે? 50. 50. હવે 500 ના 10% 50 થતા હોય તો 500 ના 5% કેટલા થતા હશે? 25. 5 Ready? રૂપિયા. 500 ના 5%. કારણ કે 10 ના તમે 5 કર્યા એટલે અડધા થયા, તો 50 ના અડધા 25. આ સમજાણું? સર ઓલા 50 ના સીધા અડધા જ કરી નાખવાના તો કે ગુણોત્તરી કરવાના સર? કઈ ગણતરીની જરૂર નહીં. 5% કે તો 10% કરીને અડધા કરી નાખો. ગણતરીની જરૂર નહીં કઈ. 2% કીધું હોય તો સર? હા, જો 2% કીધા હોય તો શું કરવાનું? જો 100 રૂપિયા ડબલ. એક જ મિનિટ. આ બે વચ્ચે સંબંધ કેટલાનો થયો? 2 ગુણ્યા કેટલા કરો તો 10 થાય? 5. તો 50 ભાગ્યા 5 કરી નાખો એટલે 10 રૂપિયા. 2% એટલે 10 રૂપિયા થાય. હજી બીજી રીત કહું. દાખલા તરીકે 500 ના 10% એટલે 50 હતા. એવી જ રીતે 500 ના 1% એટલે 5 રૂપિયા. તો 5 ના ડબલ કરી નાખો, 2% થઈ ગયા 10. 3% કેટલા થાય? 15. 6% કીએ તો 30. આ સમજાણું? હા સર. હજી એકવાર જોઈ લઈ. 500 ના 10% 50. હા, શું કહો છો? પાછું બોલો તો નેટ ચોટે ને એટલે સમજાતું નથી, અવાજ તમારો નથી આવતો. ઓકે, તો 500 ના 10% 50 હતા. એવી જ રીતે 500 ના 1% તો 2 મીંડા કાઢી નાખવાના એટલે 5 રૂપિયા થઈ જાય. જો 1% 5 રૂપિયા છે તો 2% એટલે 5 ના ડબલ કેટલા થયા? 10. 3% એટલે 1 ના 3 ગણા તો 5 ના 3 ગણા 15. 6% એટલે 5 6 30. જો 9% કીએ તો 500 ના 9% કેટલા થશે? 45. બરોબર? જો મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે તમારે ગણતરીમાં ગમે એવી ગણતરી હોય 9 થી વધારે ઘડિયાની જરૂર ન પડે એવી રીતે આપણે ગણતરી શીખશું. બરોબર? યાદ છે બધાને? હાલો સર. હા બોલો. હાલો સર, આ તમે દેખાવો કેમેરો બંધ કરી દો ને. ઓકે, એક જ મિનિટ. આ નેટ ચોટે કાંઈ સમજાતું નથી ને કાંઈ દેખાતું નથી. આમાં કાંઈક થોડુંક ઓકે, દેખાય. ચાલો હલો રેડી? સર, તમે હમણાં ઓલી જે ટકા કીધા હોય 3 ને 4 સર એક ગુણોત્તરી કરીને સર દેખાડશો? સમજાતું નથી એટલે સર. હા 500 ના હવે આપણે લઈ લઈએ 800 દાખલા તરીકે. રકમ ફેરવી એટલે બીજાને કઈ તકલીફ ન રહે.
બરોબર 800 ચાલો 800 ના 10% કેટલા થશે 80 80 80 રૂપિયા 1% 8 8 રૂપિયા 8 2% 16 4 રૂપિયા ઓલા 16 રૂપિયા હા 8% 64 64 રેડી આ સમજાઈ ગયું બધાને હલો હા બોલો સર આ જવાબ હા. આવે સર તો સમજાઈ ગયું તમે 1% અને 2% ડાયરેક્ટ જવાબ ઈ એક નથી સમજાતો સર ડાયરેક્ટ તમે ગુણાકાર કરો કે શું એટલે ખાલી એક રીત કરીને 10% દેખાડો સર આ કઈ રીતે જવાબ આવ્યો 1% સર એટલે 8 આ સમજાઈ ગયું આ સ્ટેપ સમજાણું 10% માટે આપણે શું કર્યું એક મીંડું કાઢ્યું હતું તો 1% માટે શું કરવાનું 2 મીંડા કાઢી નાખવાના એટલે 8 થઈ ગયા જવાબ 1% એટલે ક્લિયર આ ઓકે સર એટલે જે 100 રીએ 100 હવે ની જે છેદમાં મૂકો તો સર એટલે 2 મહિને ઉડી જાય ને સર હા હા બરાબર પણ હવે છેદ ભૂલી જવાનું યાદ શું રાખવાનું જો 10% કરવાના છે તો એક મીંડું ઉડાડી દેવાનું અથવા તો એકે પોઈન્ટ મૂકી દેવાનો જો 1% કરવો છે તો 2 મીંડા ઉડાડી દેવાના અથવા 2 પોઈન્ટ મૂકી દેવાનું ક્લિયર હવે 1% ઉપરથી 2% તો 1% એટલે 8 રૂપિયા તો 2 એટલે 1 ના ડબલ થયા તો 8 ના ડબલ કરી નાખો 16 1 ના 8 ગણા થયા તો 8 ના 8 ગણા એટલે 88 64 9 કે તો 1 ના 9 ગણા 8 ના 9 ગણા 8 નવા 72 ક્લિયર બધાને હવે દાખલા તરીકે એટલે એનો સર થોડોક ગુણાકાર થાય ને સીધો હા હા થોડોક અઘરો દાખલો આપું હવે જેમ કે 1% માં તમે 2% કીધું સર બરોબર આટલું 16 એટલે ઈ જે 16% જવાબ આવે ને સર 16 રૂપિયા પછી ટકા ભૂલી જવાનું ટકા આપણે કાઢી નાખ્યા 16 રૂપિયા આગનો ઘડિયો બોલતો જાય તો આવડી જાય યસ અને ઈ 9 સુધીના જ ઘડિયા જોશે 9 થી મોટો ઘડિયો લગભગ તમારે જરૂર નહીં પડે એવી જ રીતે શીખશું આપણે બરાબર દાખલા તરીકે મારે જોઈ છે હવે 900 ના 19% અઘરો થશે આ 171 વેરી નાઇસ 19 નવા 171 ની કઈ જરૂર નથી હો કદાચ તમને એવું લાગતું હોય તો શું કરવાનું ભાગ પાડી નાખવાના 19 એટલે 10 અને 9 બરોબર 900 ના 10% યસ 20 કરીને 1 માઈનસ કરે ચાલે બરાબર જો શોર્ટકટ વસ્તુ એવી છે કે એમાં તમે જે રીતે યુઝ કરો એ રીતે ચાલે બરોબર એટલે 20 કરીને 1 માઇનસ કરો 10 કરીને બીજા 9 કરો અને બેયનો સરવાળો કરો આ ગમે એ રીત ચાલશે 15 પેલા કરો 10 કરો 5 કરો અને 4 કરો તોય ચાલે આપણે શોર્ટ આ જોઈ તો 10% એટલે કેટલા થશે 900 ના 10% 90 90 1% કેટલા થશે 9 રૂપિયા 9 રૂપિયા 1% એ 9 રૂપિયા તો 9% એ 81 સરવાળો કરવો છે તો 90 વત્તા 81 નહીં કરવાના શું કરવાનું 90 વત્તા 10 81 ઓછા 10 એટલે 90 ને 10 100 થઈ ગયા રાઉન્ડ ફિગર અને અહીંયા વધ્યા 71 171 જવાબ તો 900 ના 19% 171 થાય આ જવાબ આવી ગયો આપણો સમજાય બધાને એક દાખલો આપું આવો હા ઓકે 3000 ના 16% જવાબ લખજો બોલતા નહીં કોઈ એટલે બધાને ચાન્સ મળે જવાબ આપવાનો વેરી નાઇસ 480 લગભગ બધાનો સાચો કે નહીં સીધું જ કરી નાખો 16 તેરી 48 480 તો પણ ચાલે 3000 ના 10% એટલે 300 3000 ના 6% 180 સરવાળો બેનો 480 જવાબ ક્લિયર બધાને
હા ઓકે, હવે જનરલી તમને જે પૂછાતા હોય, હલો સર. યસ, હલો સર. હા બોલો. સર આમાં કઈ રીતે કર્યું સર? આપણે 3,000 ના 100% કીધા બરોબર સર? હા, તેમાં 3,000 10% એટલે સર એનો જવાબ 30 આવે ને સર? પેલા નહીં, 3,000 ના 10% એટલે 30 આવે ને એક સર? મીંડું કાઢવાનું 10% માટે. 3,000 માંથી એક મીંડું કાઢો તો કેટલા થયા? 300 સર. હા, તો 10% 300 થયા. હવે 1% એટલે 30. 1% માટે 2 મીંડા કાઢી નાખવાના એટલે 30, અને 6% એટલે 30 ગુણ્યા 6 180. આ બેનો સરવાળો એટલે એ થઈ ગયા 16%. ક્લિયર? સર 30 નો 6 નો ગુણાકાર કર્યો બરોબર એટલે 1800 આવે ને? નહીં, 180. 30 હવે ગુણ્યા 180 સોરી. 6. હા, હવે એના પછી શું કરવાનું સર? બે નો સરવાળો 10% અને 6%, બે નો સરવાળો એટલે 480. આ થઈ ગયા 16% તમારે સીધા જ. એટલે 180 નો 30 નો સરવાળો કરવાનો ને સર? હા, 300 અને 180. 380 અને 300 અને 180 નો સરવાળો સર. યસ. ઓકે સર. ઓકે, હવે આપણે પેલા આટલી 4 વસ્તુ ટકાવારી ગોતવાની શીખવાનું. કારણ કે જનરલી સેલો દાખલો પૂછવો હોય તો 10%, 20%, 25%, 50% આવું વધારે પૂછતા હોય, બરોબર? તો 10% તો આપણને સમજાઈ ગયું. 4,000 ના 10% કેટલા થશે? 400 400. 20% 800 10 ના ડબલ કરી નાખવાના 800. 25% માટે શું કરવું એ હું તમને કહી દઉં હવે, બરાબર? જો આ રીતે કરી શકો તમે કે 20% એટલે 800 થયા, 10% એટલે 400 થયા, તો 5% શું થશે? 200 800 ને 200 એટલે 1000. એ રીતે પણ કરી શકાય. 1000 25% લેખે થયા. અથવા 25% એટલે શું થયું? દાખલા તરીકે આ 100 છે, બરાબર? ડેરી મિલ્ક છે. ચોથો ભાગ થાય સર. હા, આ દાખલા તરીકે ડેરી મિલ્ક નો એક કટકો છે તમારી પાસે, આ તમને 100 રૂપિયાનો મળ્યો, બરાબર? તમે ભારતમાં નથી, બહાર છો, કારણ કે અહીંયા 5 રૂપિયાનો મળે. આ 100 રૂપિયાનો મળ્યો. તો હવે એક કટકો તમારે ખાવો હોય તો ઈ એક કટકો તમને કેટલામાં પડ્યો? 25 રૂપિયા. 25 એટલે 25% એટલે શું થશે? ચોથો ભાગ, બરોબર? તો 4,000 છે, એનો ચોથો ભાગ કેટલો થાય? 1,000. તો 25% એટલે કેટલા થઈ ગયા? 4,000 ના 25% એટલે 1,000, બરોબર? 800 ના 25% કેટલા થશે? 200 200. સીધો ચોથો ભાગ કરી નાખવાનો, ભાગ્યા 4 કરી નાખો તો ઈ ચાલે, કઈ નહીં કરવાનું બીજું. 4 દુ 8 એટલે 200, બરોબર? 50% કીએ તો અડધા. 4,000 ના 50% તો સીધા જ કેટલા થઈ જશે? 2,000, બરોબર? એટલે 10%, 20%, 25% અને 50%, આટલાની ગણતરી સીધી જ આવડે બધાને? કઈ ગણતરી કર્યા વગર આવડી જાય બધાને? ઓકે. સોરી બટ સર મને નથી આવડતું. હજી વધારે પ્રચલિત આમાં કેટલા છે? એક આપણે આ જોયા 10, 20, 25, 50. પછી 12% હોય ઘણી વાર, 18% હોય છે, 15% હોય છે, બરાબર? અને આપણે જે રીત કરી એના પ્રમાણે એને ભલે ને 17 આપવા હોય તો 17 આપે, 22 આપે, બરાબર? 32 આપે. યસ, 17.5 કે એવું તો ના આવે ને? 17.5 એવું કઈ આવે તોય સહેલું, એમાંય ચિંતા નહીં, કઈ નો આવે એવું માનવાનું નહીં આપણે. કદાચ આવે તો શું એ જોઈ લઈએ આપણે. વેરી નાઇસ. ચાલો, એક દાખલા તરીકે 17.5 કીધા અને રકમ કેટલી રાખું? 3,000 રાખું. હા, તો હવે ગણતરીમાં છૂટા પાડી દઉં. પેલા 10% ગણવાના, 7% ગણવાના, અને 0.5 એટલે અડધો થાય, બરોબર?
10% એટલે કેટલા થશે 3000 ના? 300 300. 7% કેટલા થશે? 300. 210. 210. 1% કેટલો થાય? 15 1% રૂપિયા. અને અડધા ટકા એટલે 15 આ બધાનો સરવાળો કરી નાખો, જવાબ 525 રૂપિયા થાય. ઓકે એટલે આવું પૂછી શકે ખરા એમ મારો ક્વેશ્ચન પૂછી શકાય. જી. થોડોક અઘરો કરવો હોય દાખલો તો આ કરી નાખે. બરાબર, કારણ કે પોઈન્ટ આવે એટલે આપણે અમને ગુજરાતના છોકરાઓ બધા એમને બી જાય કે પોઈન્ટ વાળો દાખલો પૂછ્યો. બરાબર, થોડોક અઘરો કરવો હોય તો આમ પૂછે, પણ એમાંય કઈ મૂંઝાવા જેવું છે નહીં. રીત સમજાઈ ગઈ શું કરવાનું ઈ બધાને? ખાલી તમારે ગણતરી કેની આવડવી જોઈએ? 10% ને 1%ની. એના ઉપરથી બાકીના બધા ઓટોમેટિક થઈ જશે. બરોબર, સમજાણું બધાને? સર 1/2 એટલે 150 નો થાય છે. ફરીથી એકવાર શું કીધું? 1/2 એટલે સર 15 ક્યાંથી આવ્યા એ કહેતા? હા, જોઈ લઈ. દાખલા તરીકે આપણે પેલા શું જોયું? 3000 ના 10%. એ કેટલા હતા? 300. બીજી વસ્તુ આપણે જોવાની એવી 7%. તો 7% માટે પેલા મારે 1% જોઈ. તો 3000 ના 1% કેટલા થાય? 30. બરોબર, 3000 ના 10% એક મીંડું ઉડાડવાનું 300 થાય. 3000 નો 1% કીએ તો 2 મીંડા ઉડાડવાના એટલે કેટલા થયા? 30. 1% 30 તો અડધો ટકો એટલે 30 ના અડધા 15. 7% એટલે 30 ગુણ્યા 7 210. ક્લિયર? અને પછી ત્રણેયનો સરવાળો એટલે એ થઈ ગયા તમારા 17.5%. પ્રશ્ન નકર એક દાખલો આપું આવો પોઈન્ટ વાળો. હા સર આપો ને. ઓકે, હાલો સર. સર છેલ્લે તમે ટોટલ કર્યો ત્યારે જવાબ કઈ રીતે આવ્યો સર? એકવાર કહેશો? આપણે કેટલા હતા? 300 હતા પેલા, પછી 210 હતા અને 15 હતા. ત્રણેયનો ટોટલ 15. કરવાનો. 2 ટોટલ 3 કર્યો સર, પછી આ 17.5% ટકા કઈ રીતે નીકળે સર? હે કેટલા? ટકા કઈ રીતે? હાલો. અને ટકા તો ટોટલ કર્યો ને સર? હા, 3000 હતા એના 10% પેલા કર્યા એટલે એક મીંડું Okay. કાઢ્યું 300 થયા. યસ સર. પછી 7% કર્યા એટલે 30 ગુણ્યા 7%. 30 ગુણ્યા 7 એટલે 210. લા 7% થઈ ગયા. 210. હા, 1% Yes, 30 sir. હતા તો અડધો ટકો એટલે 15. 30 ના અડધા એટલે ટોટલ આપણે 17.5% Okay, જોતા sir. હતા. 17.5%. તો આ ત્રણેયનો ટોટલ કરી નાખો એટલે એ થઈ ગયા 17.5%. Yes, sir. 3000 ના 17.5%, 17.5%, 525 થાય. 525 ટકા Clear બધાને? સર ટૂંકમાં. હા, Yes, એ sir. જવાબ આવ્યો રૂપિયા. હા, હવે એવું જ તમારે કરવાનું છે 4000 ના 12.5%. એટલે અક્ષર દેખાતા નથી તમારે થોડોક 10% ઘાટા કરજો થાય તો. 2% કરવાના અને 0.5% કરવાના. $480 અને 40. 80 તો સાચું પણ પછી ખોટું. ઓકે આ 20 આવશે. 500. 500 રેડી. 480 અને 20 એ રીતે. યસ. જો પેલી વસ્તુ આમાંથી તમારે જેટલા ટકા કીએ ને એમાં 100 માંથી જેટલા મીંડા કાઢ્યા એટલા મીંડા કાઢતા જવાના. એટલે 10% એટલે કેટલા થયા? 400. એટલે 4000 ના 10% એટલે 400. પછી મારે જોઈએ છે 1%. તો 1% કેટલા થશે? હજી એક મીંડું કાઢી નાખો. 40. બરોબર, આપણે 1% નો ઉપયોગ આમાં નથી કરવાનો, ગણતરી કરવાની હતી. હવે 2% કીધા છે તો 40 ની જગ્યાએ કેટલા થઈ ગયા? 80. 80. અને અડધો ટકો કીધો છે તો 40 ના અડધા 20. સરવાળો 500 જવાબ. તો 4000 ના 12.5% કીએ તો 500 થાય. બરોબર? હાલો. હાલો સર. યસ. સર ધારો કે આ તમે 0.5 કર્યો 0.25 કરી બરોબર.
હા તો આપણે 0.5% ની જગ્યાએ છેલ્લે 40 એટલે એમાંય 20 ની જગ્યાએ છેલ્લે 10 ચોથો ભાગ લેવાનો છે. હા ચોથો ભાગ લેવાનો. તો હજી આમાં 20 ની જગ્યાએ કેટલા થઈ જાય? ખાલી 10. જવાબ થઈ જાય 490. બરોબર. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખો કે આપણાથી દાખલો થાય કે ન થાય, દાખલો હંમેશા પૂછાણો એવો હોય કે જેની ગણતરી સરળતાથી થઈ શકે. આખો ગુણાકાર જ મોટો કરવો પડે ને એવો દાખલો કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ દી પૂછાય નહીં. એવું આવે તો એનો મતલબ એવો કે તમને એની રીત ખબર નથી. બાકી દાખલો લાંબો કોઈ દી પૂછાયેલો હોય નહીં. પ્રેક્ટિસ આપણી ઓછી હોય એને લીધે દાખલો ન આવડ્યો હોય અથવા તો વાર લાગી હોય એવું બને. બાકી રીત હંમેશા પૂછ્યો હોય હંમેશા એવો જ દાખલો કે જે ટૂંકમાં થઈ જ જતો હોય. બરોબર. એટલે સર હાલો સર, યસ તમે કયો ને સર, તમે કયો એ વસ્તુ સાચી છે, પણ સ્ટાફ સિલેક્શન ની પરીક્ષામાં જે ઓલા ચાર્ટ વાળા ક્વેશ્ચન આવે છે ને એમાં સર ટકાવારી ટકાવારી સર જે હોય છે ને ટકાવારી બહુ ડિફિકલ્ટ હોય છે. કદાચ જોયું હોય તો સાહેબ તમે. ના, સ્ટાફ સિલેક્શન ની એક્ઝામ ક્લિયર મેં કરેલી છે 3 વાર, પણ અત્યારે જે છે એનું લેવલ ઈ પેલા કરતા ઘણું અઘરું કરી નાખ્યું છે. બરાબર. સ્ટાર્ટિંગ આજથી 7 થી 8 વર્ષ પહેલા રાજકોટમાં સેન્ટરમાં છે ને ગુજરાતના કોઈ છોકરા ન હતા ટાયર 2 માટે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલમાં. બરાબર. મેં 3 વાર ઈ ક્લિયર કરેલી છે, પણ ટાયર 2 દેતી વખતે ગુજરાતના કોઈ છોકરા ન હોય. અધ્યાપકો મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં મારો વારો હતો, અધ્યાપકોએ હિન્દીમાં ઇન્સ્ટ્રક્શન આપવી પડે કારણ કે મોસ્ટ ઓફ ગુજરાત બહારના હોય બધા. બરાબર. પણ અત્યારે એને વેલ્યુ ડિફિકલ્ટી લેવલ ઘણું વધારે કરી નાખ્યું છે. અત્યારે આપણે જે વાત કરી છે એ જીપીએસસી ની કરી છે. જીપીએસસી માં એવા દાખલા પૂછાતા નથી. બરાબર. એટલીસ્ટ હવે આપણે દાખલા ચાલુ કરીએ, 2-3 દાખલા ગણીએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. બરાબર. હવેનું કામ સાવ સહેલું થઈ જશે આપણું. પેલો દાખલો છે જુનિયર ક્લાર્ક ની 2017 ની પરીક્ષામાં પૂછાયેલો છે. આ 3000 રૂપિયામાં વસ્તુ ખરીદી, 2700 માં વેચી, તો કેટલા ટકા નફો કે નુકસાન થાય? 300 ની ખોટ આવી છે. 300 ની ખોટ આવી છે. 300 એટલે કેટલા ટકા થયા? 10%. 10%. જવાબ સીધો છે. બરોબર. ઓપ્શન એ આપ્યા હોય તમને. દાખલા તરીકે હજી આ દાખલો સહેલો તમારે કરવો હોય ને તો આ જોવાનું 18, 7, 30, 10. કાંઈ જોવાનું જ નહીં. આંખ બંધ કરીને તમે 310 મૂકી શકો સીધા જ, કાંઈ કર્યા વગર. ક્લિયર? એના પછીનો જોઈ લઈએ. બીજો દાખલો છે દાખલો આવડો એક 1200 રૂપિયામાં એક સાયકલ ખરીદે છે અને 1104 માં વેચે છે, તો તેને કેટલું નુકસાન થયું? ઓપ્શન કહી દઉં છું. 9%, 8%, 7% કે 10%? 9%. 9% ખોટું. એક્ઝેક્ટલી. જો આવા દાખલા આવે ને એમાં શું કરવાનું એ હું તમને કહી દઉં. આમાં હંમેશા ઓપ્શન ઉપરથી જવાનું પહેલા. બરોબર. ઓપ્શનમાં ધ્યાન રાખવાનું. ઓપ્શન ઉપરથી એટલે શું? તમારે શું જોવાનું છે? કેટલાનો ડિફરન્સ છે બે વચ્ચે? 1200 અને 1104. 96 રૂપિયાનો ડિફરન્સ છે. બરોબર. યસ. તો હવે ખાલી તમારે એ જોવાનું રહે કે આ બે છે, તમારે ગુણાકાર તો 2 હારે જ કરવાનો છે. આવવા જોઈએ કેટલા? 6. તો 2 નો ગુણાકાર કોની હારે કરો તો 6, એકમનો અંક 6 આવે. 9 હારે કરો તો 8 આવે. 2 9 18, એટલે આ જવાબ નો આવે. 8 હારે કરો તો 6 આવે છે. હજી સીધું લખી નાખવાની જરૂર નહીં. 7 હારે કરો તો 4 આવે. 10 હારે કરો તો 0 આવે. તો ઓપ્શન આના સિવાય બીજો કઈ આવી જ ન શકે. પછી સીધું તમે જોઈ શકો કે 12 98.
બરોબર. જો પેલી વસ્તુ તમારે વિચારવાની શું છે કે 1200 માં ખરીદ્યું, 1104 માં વેચ્યું, તો એને શું થયું? નુકસાની. કેટલા રૂપિયા નુકસાની થઈ? 96 રૂપિયા. એટલે હવે આપણે ગોતવાનું એ છે કે 1200 ના 96 રૂપિયા એટલે કેટલા ટકા થયા? બરોબર. તો 1200 ના 1% કેટલા થયા? 12. હવે 12 ને તમે 7 આરે ગુણો, 8 આરે ગુણો, 9 આરે ગુણો, 10 આરે ગુણો એટલે એટલા ટકા નીકળી જાય. બરોબર. અને 12 ની જરૂર નથી, આપણે ખાલી 2 ની ગણતરી કરો એટલે તમને એકમનો અંક ખબર પડી જાય. એકમનો અંક ખબર પડી જાય એટલે જવાબ ખબર પડી જાય. શું કરવાનું એ સમજાણું બધાને? સર એકવાર રિપીટ કરશો? હજી એકવાર કહી દઉં. 1200 ના આપણે જવાબ શું જોઈએ છે? 96. 96 કેવી રીતે આવ્યા આ સમજાણું બધાને? આમાં પ્રશ્ન કઈ? હા સર, 1200 તમે માં કઈ રીતે આવ્યા એક વાર સમજાવો સર, ન સમજાણું. 1200 રૂપિયામાં ખરીદી કરી, 1104 માં વેચી, તો કેટલા રૂપિયા ઓછા મળ્યા એને? 96 રૂપિયા. એટલે એને 96 રૂપિયાની ખોટ ગઈ. આવું કહી શકાય? 96 રૂપિયા આ ખોટ છે. બરોબર. હવે 12 ના કેટલા ટકા હું કરું તો 96 આવે. હવે 96 માટે મારે ખાલી આ જ જોવાનું, 6 જ, 96 નહીં. અને અહીંયા ખાલી 2 જ જોવાના. બરોબર. હવે 2 ગુણ્યા 9 કરવું તો કેટલા થશે? 18. એટલે 12 ના 9% કરીએ આપણે, 1200 ના 9% કરીએ તો કેટલા થાય? 108. એટલે આ જવાબ નો આવે. પછી 8 તો 2 8 16. તો અહીંયા આવ્યો 6. આપણે 6 જ જોતો તો એકમનો અંક. હવે આખી ગણતરી કરી જો, 12 8 96 થઈ ગયા. 96 7 લેખે કરો તો 2 7 14. આઈ નો આવી શકે. 0 લેખે કરો તો 2 ગુણ્યા 0 0. આઈ નો આવી શકે. સમજાણું બધાને? હા સર. એક દાખલો આપું, આવો. હા. જવાબ સાચો નહીં હોય, તમારે ખાલી મેં તમને જે સમજાવ્યું ને એના પ્રમાણે મને કહેવાનું છે. એક વસ્તુ 1400 રૂપિયામાં ખરીદી અને 1302 માં વેચી. ઓપ્શન પાછા એ નહીં, 9 8 7 કે 10. જવાબ મેસેજમાં લખજો. વેરી નાઇસ. 7. શું કરવાનું કોણ કહેશે? 1400 માંથી 1302 બાદ કરી દેવાના. એટલે કેટલા આવ્યા? 98. 98. હવે આપણે 4 નો ગુણાકાર કોની હારે કરી તો 8 આવે એકમનો અંક. 4 9 36 તો 6 આવે. એટલે આ જવાબ આવી શકે નહીં. 4 8 32 તો 2 આવે. આ જવાબ આવી શકે નહીં. 4 7 28 8 આવ્યા. હા. આ જવાબ હોઈ શકે. જો છે એવું નથી કેતો હું, હોઈ શકે. પછી 4 0 0 આ આવી શકે નહીં. જો ત્રણેય નો આવી શકતા હોય તો આ ફાઇનલ. જો અહીંયા કઈ હજી તમને બીજો ઓપ્શન આપ્યો હોય કે 2%, તો 4 દુ 8 થાય. તો તમારે પાછું જોવું પડે કે આ 14 દુ 28 થાય, 14 7 98 થાય. એટલે આપણો જવાબ 7% આવે. સમજાણું બધાને? કઈ પ્રશ્ન હોય તો પૂછો. એક હજી દાખલો આપું, આવો જ. ₹1600 ખરીદ કિંમત. ₹1472 વેચાણ કિંમત. તમને સહેલું પડે એટલે બાદ બાકી હું જ કરી દઉં છું. ₹128 ખોટ ગઈ. તો હવે તમારે કહેવાનું છે ટકાવારીમાં. વેરી નાઇસ અર્જુનભાઈ. સરસ. ચાલો
જો આ 45 સેકન્ડની પણ જરૂર નહીં, ખાલી જોવાનું તમારે આ જ રહે 6 6 36 6 7 42 6 8 48 8 આવે પૂરું, 16 8 128 થાય. પણ 16 8 ગુણાકાર કરવાની જરૂર નહીં. મેં તમને પહેલા જ કીધું હતું, હું તમને રીત એવી જ આપીશ કે તમારે 9 સુધીના જ ઘડિયા જોશે, 16 8 ની આપણે કઈ જરૂર છે નહીં. બરોબર, 6 8 48 થાય તો એકમનો 8 આવી ગયો. અહીંયા ક્યાંય નથી ને, એ એકવાર જોઈ લેવાનું. 6 6 36 તો 6 આવે, જવાબ નો હાલે. 6 7 42 2 આવે, નહીં ચાલે. 6 9 54 4 આવે, નહીં આવે. 6 8 48 8 આવ્યો, ઓકે. આ સરખાવવાનું ખાલી. ક્લિયર? હા સર. હા. ચાલો, કઈક પ્રશ્ન હોય અત્યાર સુધીમાં તો કયો, બાકીના આમાં હજી રીતો ઘણી બધી છે. નેક્સ્ટ સેશનમાં લગભગ બધી રીત પૂરી થઈ જશે આપણે. બરાબર, મુખ્ય શીખવાનું હતું, મેઇન કામ આપણું આજે એ હતું કે એનો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે નફો ખોટ શું છે, મૂળ કિંમત, પડતર કિંમત, ખરાજાત, આ બધી વસ્તુ. અને બીજું ટકાવારીની ગણતરી મોઢે કઈ રીતે કરવી સરળતાથી. આ બે વસ્તુ તમને આવડી જાય એટલે રીતો ભલે ગમે એટલી આપે ને, કદાચ આમાં છે એનાથી વધારાની આપે ને તોય હવે કઈ વાંધો નહીં આવે. બરોબર, ક્લિયર બધાને? ચાલો. હેલો સર. યસ હેલો યસ. સર મારા 11 12 માં છે ને આર્ટ્સ રાખ્યું છે, તો તમને ખબર હશે કે ગણિત સાવ વીક કે મારું સર. હા, તમે સમજી શકો. જો તો સર છેલ્લે તમે લાસ્ટમાં કીધું ને આપણે 1400 માં વસ્તુ ખરીદી. હા હેલો હા બોલો. હેલો અને 1600 ની વસ્તુ ખરીદી અને 472 ની ઓલી વસ્તુ વેચી ને સર, હા, તો તમે જવાબ 128 કીધો, પછી શું કરવાનું સર? સમજાણું જ નહીં કઈ સર. 128 રૂપિયા ટકાવારીમાં કિંમત આપણે લઈ આવવાની. હવે ટકાવારી તમે કાઢો એટલે 16 ની હારે આનો ગુણાકાર કરવાનો થાય, ઈ તો ખબર જ છે હવે તમને. અરે 16 ને 128 ગુણાકાર કરવાનો નહીં, આ ત્રણેય જવાબ સાથે. તો જવાબ સાથે? હા, 16 ગુણ્યા તો 6. કઈ રીતે સર? 16 ગુણ્યા 6 કરવાના, ઈ આ જવાબ છે હા કે સર. નહીં આ ચેક કરવાનું. 16 ગુણ્યા 7 કરવાના, ઈ આવે છે કે નહીં ચેક કરવાનું. 8 કરવાના, હેલો કયો 9 જવાબ? કરવાના. કયો જવાબ? 16 નહીં કરવાના. આપણે કેટલા કરવાના? ખાલી 6 આરે જ. તમે બોલો હાલો, 6 ગુણ્યા 6 કેટલા થશે? 36. 36. બરોબર, પછી 6 ગુણ્યા 7 42. 6 સત્તા 42. રેડી? 6 અઠ્ઠા 48. અને 6 ને 9 54. રેડી? હવે આમાંથી બધાયમાંથી આપણે પાછલો અંક કાઢી નાખી, આપણે ખાલી એક જ અંક જોઈ છે. હવે ઈ તમારે 128 હારે સરખાવવાનો. આ જવાબ ક્યાં આવે છે આમાંથી? કયો જવાબ આવ્યો? તો આ આપણો જવાબ. કઈ રીતે જવાબ, કઈ રીતે કરવાનું સર? ઈ જવાબ એકમનો અંક દેખાતો નથી સર. એક જ મિનિટ, સ્ક્રીન શેર બંધ થઈ ગઈ. ના, રેડી. સ્ક્રીન તો ચાલુ છે સર, પણ કલર નથી દેખાતો સર. આમ હા, અક્ષર પાતળા છે સર સાવ. એક જ મિનિટ. જો લેક્ચર આપણો પૂરો થઈ ગયો છે, કોઈને કામ હોય તો નીકળી શકો છો. બરાબર, આપણે જે આ કન્સેપ્ટ સમજ્યા છે ઈ જ સમજાવું છું. બરાબર, એટલે તમે બોર થતા હોય ને સમજાઈ ગયું હોય તમને અને નીકળવું હોય તો નીકળી શકો. હાલો સર. દાખલા તરીકે 800 9% કરવા છે આપણે. હવે દેખાણું તો સર. 8 ગુણ્યા 9. ઓકે સર. હાલો, હા, યસ સર. 8 ગુણ્યા 9 કરવાના 72 આવે. 72. હવે હું Yes, તમને એમ કહું કે 19 કરવા છે, તો મારે જવાબ નથી જોતો, ખાલી જવાબનો એકમનો અંક જોઈ છે. તો હું 9 લઉં, 19 લઉં, 29 લઉં, 39 લઉં, બધામાં એકમનો અંક શું આવશે હંમેશા? કારણ કે આપણે ગુણાકાર કેમ કરી? આ થાય એટલે 9 અઠ્ઠા 72 બગડો વધી 7. તો પછી અહીંયાનો જે આ આંકડો છે ને, એ 1 હોય, 2 હોય, 4 હોય, 8 હોય કે 9 હોય, પેલું સ્ટેપ તો હંમેશા આપણું આ જ રહેશે, 8 9 72. બરોબર, એનો મતલબ 8 નો ગુણાકાર આપણે 9 એકમનો અંક 9 હોય એવી કોઈ પણ સંખ્યા હારે કરી તો જવાબનો એકમનો અંક હંમેશા શું આવશે?
2 2 આ સમજાયું? એકમનો અંક એટલે જવાબ એટલે 2 જવાબ આવે છે સર એકમ હા એકમનો અંક હંમેશા 2 જ આવે. દાખલા તરીકે એટલે 8 નવા 72 બગડો વધી 7 8 એક 8 ને 7 15 આ 152 આવે. પછી 29 હારે કરીએ આપણે તો 8 નવા 72 નો બગડો વધી 7 8 દુ 16 ને 7 23 232 39 હારે કરી તો 8 નવા 72 નો બગડો વધી 7 8 24 ને 7 31 308. ટૂંકમાં તમે ગમે એની યારે કરો જવાબ હંમેશા એકમનો અંક શું આવશે? 2. બગડો. આપણે આ પ્રિન્સિપલ ઉપર હાલવાનું છે. હવે રકમ શું હતી એ જોઈ લઈએ આપણે એકવાર ફરીથી. દાખલા તરીકે 1600 હતા અને અહીંયા કઈક હતા 128 બરોબર. એટલે આપણે શું Yes, sir. કરવાનું છે? પેલા તો 1600 માંથી 2 મીંડા કાઢી નાખવાના બરોબર. સર પેલા જે પછી ઓલો ઓપ્શનમાં તમે પેલા તો એનો કેમ સર શું કીધું? હા 1400 ને ઓલા હતા ઈ આપણે બાદ કર્યા એટલે આટલી ખોટ ગઈ 128 બરાબર હતા અહીંયા કેટલા 1400 ને હા 1472 માંથી આપણે આ બાદ કર્યા એટલે 128 આવ્યું. હા બરાબર એટલે 128 આવ્યા. એ હલો. 128 જે છે યસ સર એક એક હા. એક એવી વસ્તુ આપણે સમજાય આમાં કે તમે પૂર્ણ રીતે ભાંગી શકાય ને બરોબર ઈ જવાબ બની શકે બરોબર ને? 128 ને સીધે સીધા ભાગી શકાતા હોય ઈ જવાબ આવે પણ એમાં તકલીફ શું થશે કે 6 હા. હારે ભાગી શકાતા હોય એવી ઘણી બધી વસ્તુ એવી હોય કે 9 હારે ભાગી શકાતા હોય તો હા ઈ ત્યારે બરોબર શું કરવાનું? આને જ થાય જો હા બરાબર આને 6 વડે નહીં ભાગી શકાય 9 નહીં 8 જ ભાગી શકાશે પણ જો 108 હોય તો 6 વડે ભાગી શકાય 6 એકા 6 હા 6 8 48 9 વારે ભાગી શકાય 9 1 9 18 6 108 થાય 12 9 108 થાય તો આ બે માંથી જવાબ કયો લેવાનો? બરોબર પ્રોબ્લેમ થાય. હા હા એમાં પ્રશ્ન થઈ શકે એટલે જ મેં આમાં શું કીધું જોવાનું શું પહેલી વસ્તુ તમારે પહેલું સ્ટેપ આપણું આ છે કે છાંયે છાંયે 36 એકમનો અંક 6 6 સત્તા 42 એકમનો અંક 2 6 અઠ્ઠા 48 એકમનો અંક 8 6 ને 9 54 એકમનો અંક 4 તો આપણો એકમનો અંક 8 છે તો આ જવાબ. જો બે અહીંયા 8 વાળા હોત ને તો આપણે આગળનું સ્ટેપ વિચારત કે હવે સાચો જવાબ શું ઈ જોવું પડશે એમ. એક જ આવે સર તો તમે 6 વડે કેમ ગુણાકાર કર્યો છે? આની સાથે કરવાનું હલો કારણ કે 16 હારે ગુણાકાર કરવાનો છે આપણે 16 હારે હા એટલે 16 ની જરૂર નથી એટલે 6 16 96 ને 6 6 36 આપણે ખાલી એકમનો અંક જોઈ છે એટલે 6 કરો કે 16 એનાથી કઈ ફેર પડે નહીં. યસ એકમનો અંક 8 આવો Clear? છે ને સર જે આપણે જે બાદબાકી કરી હા સર બરોબર જવાબમાં એકમનો અંક 8 આવવો જોઈએ. એટલે એકમનો અંક બજારે આમાં 128 છે એની જગ્યાએ 125 હોય તો સર તો એકમનો અંક 5 આવવો જોઈએ. અહીંયા 125 હોય તો અહીંયા જે જવાબ આવે ઈ જ્યાં એકમનો અંક 5 આવે ઈ તમારો જવાબ. જો અહીંયા 130 હોય દાખલા તરીકે ખાલી હવે જો સાચો જવાબ મારે નથી જોતો મને ખાલી એમને જ કયો આ જ રકમમાં જો આ 122 હોત તો આ જ દાખલામાંથી જવાબ શું હોત? રકમ તો આ જ છે ને સર હા સર 7 હોત. જો 7 છે નહીં અત્યારે આપણે હા. ખાલી જોઈએ છીએ 16 સત્તા 122 નો થાય એટલે ખરેખર 7 હા. જવાબ નથી પણ જો હા. આ રકમ હોત અને અહીંયા 122 વધતા હોત તો આ રકમમાંથી આના સિવાય બીજો કઈ જવાબ થઈ શકે નહીં કાંઈ એની ભૂલ હોય બરોબર. જો અહીંયા 124 હોત તો 9 આવે બરોબર. એકમનો અંક જ જોવાનો ખાલી
સર કઈ રીતે આવ્યો સર આપણે 4 નો 6 નો ગુણાકાર કર્યો ને સર? હા 6 અને 9 નો ગુણાકાર કર્યો આપણે. આ વસ્તુ જોઈ ખાલી 6 6 36 એટલે એકમનો અંક 6 આવે. 6 7 42 તો એકમનો અંક 2 આવે. 6 8 48 એકમનો અંક 8 આવે. 6 9 54 એકમનો અંક 4 આવે. આપણે આ જોવાનો અહીંયા એકમનો અંક 4 છે. આ 4 ઓપ્શન માંથી એકમનો અંક 4 ક્યાં આવ્યો? એટલે ખાલી સર અહીંયા 6 ને કોની વડે ગુણાકાર કરી તો એકમનો અંક 4 આવે ઈ જોવાનું સર આપણે. એક્ઝેક્ટ બરાબર કે 6 નો ગુણાકાર આમાંથી કોની હારે કરો તો એકમનો અંક 4 આવે. આ જોવાનું ખાલી ઈ તમારો જવાબ હોય. જો એવા બે હોય ને ઓપ્શન તો તમારે બે માંથી એક વિચારવાનું રાઈટ. બાકી જવાબ જનરલી બે નહીં જ હોય કારણ કે આમાં ટકાવારી તમને નજીક નજીકની જ દેવી પડે બરાબર. અને નજીક નજીક ના હોય તો 5 6 7 8 9 આ પાંચે પાંચ હારે ગુણાકાર કરો ને તો બધાયનો એકમનો અંક જુદો જુદો આવે. એટલે કોઈ દી એક સરખા બે અહીંયા જવાબ લગભગ આવશે નહીં. એટલે આમનેમ જ જવાબ તમારે ખબર પડી જાય. બીજું કઈ કરવાનું જ નહીં રહે. ક્લિયર બધાને? હા સર. ઓકે તો બાકીના જે સ્ટેપ્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું. ચાલો ગુડ નાઇટ. ગુડ નાઇટ.